જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। મિત્રો, આજે આપણે જે વિષય ઉપર વાત કરવાના છીએ એ અત્યારે લગભગ મોટા ભાગે દરેક જગ્યાએ જોવા મળે છે અને દરેક જગ્યાએ આ કોમન વસ્તુ બને છે। મિત્રો, તમે વિષય થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે સંપત્તિના જે ઝઘડા હોય, જે ભાઈઓમાં ઝઘડા થાય, કુટુંબમાં ઝઘડા થાય, કાકા કુટુંબમાં, ભાઈઓમાં, એમાં માતાજી શું મદદ કરી શકે છે? ઘણા બધા સભ્યોનો, ઘણા બધા મિત્રોનો મેસેજ આવતા હોય છે કે અમારે આ બધી વસ્તુ અમારા ઘરમાં ચાલે છે, શું આનો ન્યાય માતાજી કરે? તો આજે આપણે એ વિષય ઉપર ડિટેલમાં વિગતવાર એકદમ સરળ ભાષામાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે મિત્રો આ બધું શા માટે થાય છે, અને કદાચ આ બધું થાય છે તો આનો ઉકેલ જો માતાજી કરી આપે, અને ઉકેલ જો માતાજી કરી આપે તો એ ઉકેલ કોના પક્ષમાં જાય? તો ચાલો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઉં, જ્યારે પણ ભાઈઓમાં, કાકા કુટુંબમાં તમારે વેર થાય, ઝઘડા થવા લાગે, તો ઓટોમેટિક તમારા ઘરમાંથી જે આધ્યાત્મિક શક્તિ છે, જે સકારાત્મક શક્તિ છે, જે પણ જાગૃત દેવ છે, એ સૌથી પહેલાં ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે। તમારા જે પણ દેવ પ્રસન્ન હશે, જાગૃત હશે, તમારા કામ, ધારેલા કામ થતા હશે, બધા બંધ થઈ જશે, અને એ બધું કર્યા પછી તમારા ઉપર અવનવા વિઘ્ન આવશે। જ્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે ગુજરશો ત્યારે તમને લાગશે કે હવે શું કરવું, કયા દેવ પાસે જવું? શું કુળદેવી અમારા આ ઝઘડાનો ન્યાય અપાવશે? શું કુળદેવી માતાજી જે તમે માનો છો, જેના ઉપર તમે વિશ્વાસ કરો છો, એ દેવ ન્યાય અપાવશે? અને શું અમે સાચા છીએ તો અમને જ ન્યાય મળશે? ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરે છે કે અમે સાચા છીએ પણ માતાજી અમારું સાંભળતા નથી, અને સામેવાળો જે વ્યક્તિ છે એ ખોટો છે, પણ એ અમુક ભુવાજી જોડે, અમુક સાધક, અમુક સેવક જોડે જઈ અમારા ઉપર કંઈક ને કંઈક કરાવતો રહે છે, અમને નુકસાન પહોંચે છે। જો કે અમે સાચા છીએ તો અમારા કુળદેવી, અમારા માતાજી અમારી મદદ કેમ નથી કરતા? અને ના કરતા હોય મદદ તો એના પાછળનું કારણ શું હોઈ શકે? તો મિત્રો, સૌથી પહેલાં તમને જણાવું કે ઘરમાં ભાઈમાં ભાગલા પડાવવા, કાકા કુટુંબમાં ભાગલા પડાવવા, અંદર ઝઘડા થવા, આ બધું કરવાથી કોઈ દિવસ તમે તમારી કુળદેવીની, તમારા માતાજીની કૃપા નહીં મેળવી શકો। જો તમારા ઘરમાં આ બધા ઝઘડા ચાલે છે તો તમે માની જ લેજો કે તમારા ઘરમાં કોઈ દેવ જાગૃત નથી। કેમ કે જ્યાં પણ કંકાસ, જ્યાં પણ કાકા કુટુંબ, ભાઈ લોહીમાં ઝઘડા ચાલુ થઈ જાય, એ ગમે તેવું દેવ જાગૃત બેઠું હોય પણ એનું કામ નિષ્ક્રિય થવા લાગે છે, એનું સત કપાવવા લાગે છે। તમે જોજો, જ્યારે પણ આ બધું વસ્તુ બનશે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જશે, અને કંઈક ને કંઈક વિઘ્ન આવતા રહેશે। એવું નહીં એક પક્ષે, બંને બાજુ આવશે। તો આનો ઉકેલ શું કરવો? તો મિત્રો, ભાઈમાં સંપ રાખો। જ્યારે પણ આ બધી પરિસ્થિતિ, આપણા ઘડિયા જે પૂર્વજો હતા, જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેતા, કોઈ મોટું કામ કરવા જતા, ત્યારે કુળદેવીને, પોતાની માતાને, ઘરની માતાને, ઈષ્ટદેવને પૂછતા। સૌ પ્રથમ કુળદેવીને પૂછતા કે આ કામ કરવું કે ના કરવું, બરાબર? એમ ભાઈઓ ભેગા થઈને પહેલાં એ કામ માટે પૂછતા। ઘડિયા એ પૂર્વજો આપણા એટલા માટે આ બધું કરતા કેમ કે એમને ખબર હતી કે માણસ જે છે, માણસ અહંકારી, લોભી અને લાલચી હોય છે, અને દેવ જે છે એ જ સાચો રસ્તો આમાં બતાવી શકે। જો દેવના રસ્તે તમે ચાલો છો તો જે પણ આ પરિસ્થિતિ તમને આગળ સમજાવી એ કોઈ દિવસ તમારા ઘરમાં બને જ નહીં। પણ દેવને મૂકી
અને કોઈ તમે અનીતિનો રસ્તો પકડો છો તો આજે નહીં તો કાલે તમારે એ ભોગવવાનું થશે. અને જે પણ સાચો વ્યક્તિ હશે એને જે ન્યાય મળશે. કુદરત પણ એ બાજુ જ વળે છે જો ન્યાય સાચો હોય. હવે જે સાચા છે એમને શું કરવાનું હોય એ પણ તમને જણાવી દઉં. મિત્રો, આવી પરિસ્થિતિમાં કોઈ માણસ હતાશ ના થવું જોઈએ. પોતાની કુળદેવી, પોતાના ઘરની માતા જે વિશ્વાસ રાખે છે એ બધી માતાઓ ઉપર એમને કોઈ દિવસ ગુસ્સે ના થવું જોઈએ. અને એવું ના વિચારવું જોઈએ કદી કે અમારું દેવ અમારું સાંભળતું નથી. કોઈ પણ દેવને તમે ન્યાય માગો, કોઈ પણ દેવ જ્યારે આ બધી પરિસ્થિતિ જોશે તો ત્યારે એ દેવને તમારા કહેવાની જરૂર હોતી નથી. જ્યારે પણ અન્યાય વધી જાય ત્યારે દેવ જાગ્રત બની જ જતું હોય છે. પણ દેવ તમારું કામ ક્યારે કરે? દેવ પળ અને ચોઘડીએ કામ કરે. અત્યારે બોલો ને, સવારે બોલો ને સાંજે, એ બધી વાતો થઈ ગઈ મિત્રો. એ જ્યારે થતું ત્યારે સતયુગ હતો, સતયુગ પોરો હતો, માણસ એ પ્રકારના હતા. અત્યારે માણસ એવી વસ્તુ છે કે સગા ભાઈ ઉપર, સગા બાપ ઉપર વિશ્વાસ ના કરાય. એવા સમયમાં આપણે જીવીએ છીએ. તો અત્યારે આવા ચમત્કારની આશા તમે રાખતા હોય તો હું પ્રેક્ટિકલ વાત કરું છું કે આવી કોઈ આશા રાખતા નહીં કે ભાઈ સવારે મૂકી અને સોજે અમારું ન્યાય આવશે. કેમ કે એ માણસ તમે નથી. આ સ્વીકારવું જરૂરી છે. આપણે જે યુગમાં જીવીએ છીએ અત્યારે કોઈ પણ માણસ એટલો પરિપક્વ અને પરિપૂર્ણ છે જ નહીં કે જે એ રીતના માતાજી જોડે પરિણામ માગી શકે. કેમ કે ના એનું મન છે એવું, ના માણસની શ્રદ્ધા છે એવી, ના માણસના કર્મો છે, કે ના માણસની એ પ્રકારની ભક્તિ છે. તો તમે જે સાચા વ્યક્તિ હોય એને માતાજી ઉપર વિશ્વાસ રાખી અને સમય અને વેળાનું જે ચોઘડિયું આવે, માતાજીનું જે સમય છે દેવનું, એ આવે ના ત્યાં સુધી શાંત રહેવું જોઈએ અને ધીરજથી પોતાનું કામ કરવું જોઈએ. અને જ્યાં સુધી મારું માનો છો, જ્યારે પણ આવા સંપત્તિવાળા ઘરમાં ઝઘડા હોય તો એમાં દેવ કોઈ દિવસ વચ્ચે ના લાવવું, એવું મારું સજેશન છે. કેમ કે જ્યારે પણ તમે ઘરમાં અને ઘરમાં પોતાના દેવનો ઉપયોગ કરો છો, કુળદેવી સામે પોતાના લોહીનું, પોતાના ભાઈઓનું, કાકા કુટુંબનું જ્યારે ખોટું કરવાનું અને ખોટી લાલસા અને ખોટું કરી નાખવાની આશા લઈને કોઈ પણ દેવના મંદિરે જશો તો એ ભાવના, એ લાગણી તમારી તમને જ મારી નખાવશે. તો મારું માનો છો ત્યાં સુધી લોહીમાં કોઈ દિવસ દેવનો ઉપયોગ ના કરવો. વાતચીતથી પટે એવું જ કરવું. કોઈ પણ નાની વાતોમાં, કુટુંબમાં, ભાઈઓમાં કોઈ દિવસ દેવનો ઉપયોગ ના કરવો. કેમ કે તમે કાલે, આજ નહીં તો 10 વર્ષે, 10 વર્ષે નહીં તો 20 વર્ષે, અને 20 વર્ષે નહીં તો 50 વર્ષે તમે ભેગા થઈ જવાના છો. પણ કદાચ દેવનું આડું અવળું વચન પડી ગયું તો એ 100 પેઢી જતી રહેશે મિત્રો. તમારે પણ ભોગવવાનું રહેશે અને સામેવાળાને પણ ભોગવવાનું રહેશે. એક ભૂલ તમારું પરિવાર બરબાદ કરી શકે છે, તમારી પેઢી બરબાદ કરી શકે છે, તમારા આવનારા વંશજોને પણ તકલીફ આપી શકે છે. તો આ વિડીયોમાંથી થોડું કંઈક સમજજો હું શું કહેવા માગું છું. અને હું સાચું કહું છું કે ખોટું એ વિષયની વાત નથી. તમારે હું શું કહું છું અને હું શા માટે કહું છું એના ઉપર વિચાર કરજો તો 100% જે હું તમને સમજાવવા માગું છું એ 100% તમે સમજી જશો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો તમારે કયા વિષય ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરી નાખજો. પોતાની કુળદેવી અને પોતાના ઈષ્ટદેવ અને માનીતી માતાનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.